આજે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 9 જિલ્લામાં યલો એલર્ટ. સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી સહિતમાં યલો એલર્ટ જાહેર. આવતીકાલે 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. ગઈકાલે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું. દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ધીરે ધીરે ગરમીનું જોર ઘટવાની હવામાન વિભાગે કરી આગાહી. માર્ચમાં મે જેવી ગરમીથી મચ્યો હાહાકાર. 4 જિલ્લામાં આજની રાત ગરમ રહી શકે છે. બનાસકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છ માટે કરાઈ આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. કાંઠાના ભાગોમાં અકળામણ અનુભવાશે. ભર ઉનાળે ગુજરાતમાં માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી આગાહી. 18 થી 22 માર્ચે ગુજરાતમાં માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસી શકે કમોસમી વરસાદ. ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર. હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીની ભર ઉનાળે માવઠાની આગાહી. 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠાની આગાહી. ધીરે ધીરે ગરમીનું જોર ઘટવાની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે ચડ્યો. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું, જ્યારે વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી નોંધાયું તાપમાન. સુરતના લાલ દરવાજા બીઆરટીએસ પાસે રસ્તા પરનો ડામર ઓગળ્યો. 2 મહિના પહેલા જ કરાયું હતું રોડનું નિર્માણ. રાહદારીઓને પડી હાલાકી. રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો. ગીર સોમનાથના ધામડેજ ગામમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ. અનેક રજૂઆત છતાં પીવાનું પાણી પણ ન મળતા લોકોમાં આક્રોશ. વહેલી તકે પાણી નહીં મળે તો સાંસદ કાર્યાલય અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી. ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના જળાશયો ખાલી થવાના આરે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાંથી માત્ર એક જ જિલ્લામાં 50%થી વધુ પાણી નોંધાયું. દ્વારકા જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું 21.6% પાણી. જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35% જેટલું પાણી. રાજકોટમાં 50%થી વધુ પાણી નોંધાયું. અનેક નાના ડેમોમાં 20%થી ઓછો જળસંગ્રહ નોંધાતા વધી ચિંતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં 2 વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ. ડેમની જળસપાટી હાલમાં 334.39 ફૂટ પર પહોંચી. ગત વર્ષની સરખામણીએ 3% વધારે પાણી. ખેડૂતો, ઉદ્યોગકારોને નહીં વર્તાય પાણીની તંગી. કાશ્મીર ખીણમાં હવામાનમાં પલટો. કુપવાડાના સરહદી અને ઉપરના ભાગોમાં નવેસરથી હિમવર્ષા. કરના, કેરન અને માછિલ વિસ્તારોમાં હિમવર્ષા બાદ વધુ તીવ્ર બની ઠંડી. હિમવર્ષા બાદ તંત્ર એક્શનમાં. રસ્તા પરથી બરફ હટાવવા મશીનો સક્રિય કરાયા. જનજીવન ખોરવાય નહીં તે માટે સંબંધિત વિભાગોએ પૂર્વવત કર્યા રસ્તાઓ. જૂનાગઢના વિલિંગડન ડેમના કિનારે સિંહ યુગલ આરામ ફરમાવતું દેખાયું. ઉનાળામાં ડેમના કિનારે અવારનવાર આવતા હોય છે સાવજ. વન વિભાગ સતત કરે છે મોનિટરિંગ. સાવજનો આરામ ફરમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.